ધર્મલોકમાં આપ સૌ પ્રેક્ષકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી ખગોળીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધી રીતે તમારા જીવનના નિર્ણયો અને ભવિષ્ય પર અસર કરવાની છે। ખાસ કરીને આ વિડિયો તુલા રાશિના જાતકો માટે તૈયાર કરવામાં આવ્યો છે, કારણ કે અત્યારે આકાશમાં જે ગ્રહોની સ્થિતિ સર્જાઈ રહી છે તે તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે। જ્યોતિષશાસ્ત્રમાં રાહુને એક માયાવી અને છળકપટનો ગ્રહ માનવામાં આવે છે, જે સૂર્ય અને ચંદ્રને પોતાના પરમ શત્રુ ગણે છે। પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવતાઓને અમૃતપાન કરાવ્યું, ત્યારે રાહુએ છળથી અમૃત પીવાનો પ્રયત્ન કર્યો હતો। સૂર્ય અને ચંદ્રએ તેની ઓળખ છતી કરી દીધી અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું મસ્તક કાપી નાખ્યું। ત્યારથી રાહુ આ બંને તેજસ્વી ગ્રહોનો દુશ્મન બની ગયો છે। અત્યારે સમય એવો આવ્યો છે કે 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી સૂર્યદેવ ગોચર કરતા કરતા એ સ્થાને પહોંચી રહ્યા છે જ્યાં રાહુ બિરાજમાન છે અને તુલા રાશિ માટે આ યુતિ પંચમ ભાવમાં એટલે કે 5મા ઘરે સર્જાઈ રહી છે। સૂર્ય પ્રકાશ છે અને રાહુ ધુમાડો છે। આ સ્થિતિમાં તમારી સફળતાના માર્ગમાં થોડો અવરોધ કે અસ્પષ્ટતા આવી શકે છે, જેનાથી તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે। તુલા રાશિના પુરુષો માટે આ સમય કાર્યક્ષેત્રે ખૂબ જ ગંભીરતાથી વિચારવાનો છે। સૂર્ય પદ અને પ્રતિષ્ઠાનો કારક છે, જ્યારે રાહુ ષડયંત્રનો કારક છે। આ એક મહિના દરમિયાન તમે ઓફિસ કે બિઝનેસમાં ખૂબ જ મહેનત કરશો, પૂરી ઈમાનદારીથી કામ કરશો, પણ સાવધ રહેજો, કારણ કે તમારી મહેનતનું શ્રેય લેવા માટે કોઈ બીજું તૈયાર બેઠું હશે। ઓફિસમાં તમારી વિરુદ્ધ કોઈ રાજકારણ રમાય અથવા કોઈ સહકર્મચારી તમારી મહેનત પોતાની બતાવીને આગળ વધવાની કોશિશ કરે તેવી શક્યતા છે। તુલા રાશિના જાતકોમાં આમ પણ ન્યાયપ્રિયતા હોય છે, પણ આ સમયે તમારે તમારા અહંકાર પર કાબૂ રાખવો પડશે। સૂર્ય જ્યારે રાહુ સાથે હોય ત્યારે મનુષ્યમાં ખોટું અભિમાન જાગે છે, જે તમારા પતનના દ્વાર ખોલી શકે છે। ખાસ કરીને 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીનો સમય ખૂબ જ નાજુક છે। આ ગાળામાં કોઈ મોટું રોકાણ કરતા પહેલા કે નોકરી બદલતા પહેલા 100 વાર વિચારજો। તમારા પિતા કે બોસ સાથેના સંબંધોમાં કડવાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે સૂર્ય પિતાનો કારક છે અને તેમની સાથેના બગડેલા સંબંધો તમારી પ્રગતિ અટકાવી શકે છે। મહિલાઓ માટે આ પંચમ ભાવમાં બનતો ગ્રહણ યોગ પારિવારિક અને માનસિક દ્રષ્ટિએ નવા પડકારો લાવી શકે છે। પંચમ ભાવ એ સંતાન અને શિક્ષણનો ભાવ છે, તેથી તુલા રાશિની મહિલાઓએ સંતાનોના ભવિષ્ય કે તેમના વ્યવહારને લઈને કોઈ મોટો અને કઠોર નિર્ણય લેવો પડી શકે છે। આ નિર્ણય કદાચ તે સમયે તમને કે તમારા પરિવારને કડવો લાગે, પણ તે તેમના લાંબા ગાળાના ભવિષ્ય માટે શ્રેષ્ઠ સાબિત થશે। રાહુ મન પર ધુમાડો ફેલાવે છે, જેના કારણે ક્યારેક મનમાં વગર કારણે ડર કે અસલામતીની ભાવના જન્મી શકે છે। તમારે તમારી આધ્યાત્મિક શક્તિ મજબૂત રાખવી પડશે। જેમના હૃદયમાં ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હોય છે તેમને આ ગ્રહણની નકારાત્મક અસરો સ્પર્શી શકતી નથી। આ સમયગાળામાં તમારી કોઈ જૂની અટકેલી ઈચ્છા પૂરી થવાની પણ શક્યતા છે, કારણ કે સૂર્ય પોતાના ઘર પર દ્રષ્ટિ કરી રહ્યો છે, પણ તે માટે તમારે ધીરજ રાખવી પડશે। ઘરમાં વાણી પર સંયમ રાખજો, કારણ કે નાની વાતનું વતેસર થતા વાર નહીં લાગે। વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતાની કસોટી સમાન છે। સૂર્ય બુદ્ધિ આપે છે, પણ રાહુ ભ્રમ પેદા કરે છે। અભ્યાસ કરતા સમયે તમારું મન વારંવાર ભટકશે અથવા તો તમને એવું લાગશે કે તમને બધું જ આવડે છે, જે તમારા પરિણામ પર માઠી અસર કરી શકે છે। તુલા રાશિના વિદ્યાર્થીઓએ ખાસ કરીને 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન મોબાઈલ કે અન્ય મનોરંજનના સાધનોથી દૂર રહેવું જોઈએ। આ સમયે લીધેલો ખોટો નિર્ણય કે કરેલી આળસ તમારી આખી કારકિર્દી પર અસર કરી શકે છે। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો આ સમયગાળામાં રિવિઝન પર વધુ ભાર મૂકજો। ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને ગાયત્રી મંત્રનો જાપ કરવો તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે। જો તમે તમારા અહંકારને ત્યાગીને મહેનત કરશો તો આ રાહુ તમારી સફળતાને 10 ગણી વધારી શકે છે, કારણ કે તે વૃદ્ધિનો પણ કારક છે। આ ગ્રહણ યોગના સિક્કાની બીજી બાજુ એ છે કે સૂર્યદેવ અત્યારે તમારી રાશિના 5મા ભાવમાં બેસીને સીધી દ્રષ્ટિ 11મા ભાવ પર કરી રહ્યા છે, જે લાભનું સ્થાન છે। જ્યોતિષનો નિયમ છે કે કોઈ પણ ગ્રહ જ્યારે પોતાના ઘરને જુએ ત્યારે તેની રક્ષા કરે છે, એટલે કે તમારી આવકના સ્ત્રોત ચોક્કસ વધશે।
આર્થિક રીતે આ સમય તમારા માટે લાભદાયક રહી શકે છે જો તમે ષડયંત્રોથી બચીને રહો. જે વ્યક્તિ કેતુ જેવી નિરાભિમાન અવસ્થામાં રહેશે અને ભક્તિમાં મન પરોવશે તેના માટે આ ગ્રહણ યોગ નિષ્પ્રભાવી રહેશે. 17 ફેબ્રુઆરીએ આ યોગ પ્રબળ બનશે. જો કે ભારતભરમાં તેનું કોઈ ધાર્મિક સૂતક પાળવાનું નથી, છતાં બ્રહ્માંડમાં આ ઉર્જા સક્રિય હોવાથી તેની અસર તમારા સ્વભાવ અને કાર્ય પર ચોક્કસ પડશે. ઉપાય તરીકે રવિવારે ગોળનું દાન કરવું અને વડીલોના આશીર્વાદ લેવા તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આ સમયનો સકારાત્મક ઉપયોગ કરજો. આશા છે કે આ માહિતી તમને જીવનમાં સાચો માર્ગ બતાવશે. જો આ વિશ્લેષણ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય સૂર્યદેવ જરૂર લખજો. આજના આ વિશેષ અંકમાં બસ આટલું જ. ધર્મલોક પરિવાર હંમેશા આપને સાચી અને સચોટ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. જો તમે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો, જેથી કરીને ભવિષ્યના આવા જ મહત્વપૂર્ણ ગ્રહ ગોચરના વિશ્લેષણો આપ સુધી સૌથી પહેલા પહોંચતા રહે. ભગવાન નારાયણ અને સૂર્યદેવ આપના જીવનમાં તેજ અને સફળતા ભરે તેવી પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય અને નવી જાણકારી સાથે ધર્મલોકમાં. આપનો દિવસ અત્યંત મંગલમય અને પ્રગતિશીલ રહે તેવી શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.